નમસ્કાર, કેટીવી વિશેષ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો સુરત માંગરોળના વાંકલમાં ભૂખી નદી બે કાંઠે વહી છે કે જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પાણી ઘૂસી ગયા છે, ત્યારે ભૂખી નદીના કિનારે આવેલા મકાનોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। જ્યાં સ્થાનિક તંત્ર ઘટના સ્થળે પહોંચી અને કામે લાગ્યું છે, ત્યારે 15 થી 20 લોકોના ઘરોમાં જે પાણી ફસાય, જ્યાં 15 થી 20 લોકો ફસાયા છે, ત્યારે તમામને સુરક્ષિત રીતે બહાર કાઢવા તંત્ર કામે લાગ્યું છે કે જ્યાં નદીઓ વહેતી થઈ છે, આ સાથે જ 15 થી 20 લોકો ઘરોમાં ફસાયા છે, જ્યાં આ અંગે તંત્ર પણ દોડતું થયું છે। ત્યારે સુરતના માંગરોળમાં જે વાકલ ગામ છે, ત્યાં ભૂખી નદી બે કાંઠે વહી રહી છે। નીચાણવાળા વિસ્તારો છે, ખાસ કરીને આ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘરોમાં ઘૂસી ગયા છે અને જ્યાં લોકોને હાલાકી પડી રહી છે, ત્યારે ભૂખી નદીના કિનારે આવેલા મકાનોમાં પણ ઘૂંટણસમા પાણી ભરાયા। સવારના 2 વાગ્યાથી લઈને વરસાદ ચાલુ છે ફૂલ। ઓછામાં 30-35 લોકો અહીંયા ઘેરાયા છે। એનડીઆરની ટીમ આવતી છે, ક્રેન્ક આવેલી, ક્રેન્કથી નહીં આવ્યું, એનડીઆરની ટીમ આવતી છે। 2 વાગ્યાથી લઈને અંદર ફસાયા છે, બધા 35 જણ ફસાયા છે। વધારે વરસાદના કારણે ડૂબી ગયું છે બધું। કે અહીંયા વડિયા રોડ પર જે ભૂખી ખાડી આવેલી છે, એ ભૂખી ખાડીમાં અતિશય વરસાદને કારણે પૂરની સ્થિતિ ઉદ્ભવી છે। તો ચોમાસાની શરૂઆત થતાની સાથે જ સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવે ધોવાઈ જાય છે અને મસ્ત મોટા ખાડા પડી જાય છે, પણ આ ખાડામાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે। ત્યારે હાલમાં જ 2 દિવસથી અનાધાર વરસાદ વરસતા વરસાદના કારણે કિમ-4 રસ્તા નજીક સ્ટેટ હાઈવે પર મસ્ત મોટા ખાડા પડતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વાત કરીએ રાજકોટની તો રાજકોટના ગઢાળા ગામે કોઝવે પર પાણી ફરી વળ્યા કે જ્યાં મોજ ડેમના 6 દરવાજા ખોલવામાં આવે છે, ત્યારે મોજ નદીના પૂર કે જ્યાં કોઝવે પર ફરી વળ્યા છે પાણી, જ્યાં કોઝવે પર પાણી ફરી વળતા કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। ત્યારે કોઝવે પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે। 10 કિલોમીટર જેટલા લોકોને ફરીને જવું પડે તેવું છે કે જ્યાં ઓપલેટા કોઝવે ઊંચો લેવા માટે મંજૂરી હોવા છતાં પણ કામગીરી નહીં, ત્યારે મોજ ડેમના દરવાજા ખોલતા નદી ગાંડીતુર બની છે। ભારતીય વિદેશી બનાવટ દારૂનો જથ્થો ઝડપાયો છે મહેસાણામાં કે જ્યાં લાંગણજ પોલીસે બાતમીના આધારે જે કારને ઝડપી પાડી છે। ત્યારે મહેસાણાથી અમદાવાદ તરફ જઈ રહી હતી કાર 6.72 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ સાથે જ પોલીસે ગાડી ચાલક તેમજ અન્ય ઈસમને ઝડપી પાડ્યા। વાત કરીએ બનાસકાંઠાની તો અંબાજીમાં સરકારી અનાજ સાથે 3 ઈસમો ઝડપાયા છે। લોડિંગ રિક્ષા લઈને 3 ઈસમો અનાજ ખરીદતા ઘઉં અને ચોખાનો જથ્થો મોટી સંખ્યામાં ઝડપાયો છે। ત્યારે દાતા પુરવઠા ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યાં દાતા સરકારી ગોડાઉન ખાતે અનાજ સીઝ કરાયું છે। કુલ 1,12,413 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। વાત કરીએ જંબુસરની તો જંબુસરના શિગાર ગામ પાસે દેખાયો અજગર કે જ્યાં 10 થી 15 ફૂટ લાંબો અજગર દેખાયો છે। ત્યારે રાહદારીઓએ વિડીયો વાયરલ કર્યો છે, જ્યાં અજગર દેખાતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું। ત્યારે વરસાદી માહોલમાં અજગર દેખાતા ભયનો માહોલ પણ જોવા મળ્યો। વાત કરીએ મહારાષ્ટ્રની તો ચંદ્રપુર જિલ્લામાં ગોળીબારની ઘટનામાં વધારો કે જ્યાં રાજુરા શહેરમાં જે ગોળીબારની ઘટનાથી હચમચી ગયું છે કે જ્યાં સુપર માર્કેટ પાસે અજાણ્યા લોકો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો છે કે જ્યાં ફાયરિંગમાં મૃત્યુ પામનાર યુવક આરોપીનો ભાઈ હત્યા કેસના આરોપીના ભાઈ પર ગોળીબારી કરી।